મારામારી બાદ ફરાર ડાયરા કલાકાર દેવાયત ખવડ આખરે ઝડપાયો। હવે નવા ભેદ ખુલશે। 5 દિવસથી ફરાર ગુજરાતી ડાયરા કલાકાર દેવાયત ખવડની અટકાયત કરાઈ છે। મારામારીના કેસમાં ફરાર દેવાયત ખવડ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે, ત્યારે હવે મારામારીના કેસના નવા રહસ્યો ખુલશે। લોક સાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડ સહિત 6 શખ્સોની ધરપકડ કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। એક બાજુ 7 લોકોની પણ ચર્ચાઓ થઈ રહી છે। ધુરાજસિંહ પર હુમલાના કેસમાં દેવાયત ખવડ સકંજામાં આવ્યો છે। દેવાયત ખવડ હુમલાની ઘટના બાદથી ફરાર હતો। તેની સામે ખવડ સામે લૂંટ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ છે। દુધઈ પાસેના ફાર્મ હાઉસ પરથી દેવાયત ખવડની ધરપકડ કરાઈ છે। લોક ડાયરાનો કલાકાર દેવાયત ખવડની પોલીસે ધરપકડ કરી છે। થોડા દિવસો પહેલા હુમલામાં વપરાયેલ 2 કાર ગીર સોમનાથથી બિનવારસી હાલતમાં મળી આવી હતી। પોલીસની 4 અલગ અલગ ટીમો દેવાયત ખવડ ઝડપી લેવા તપાસ કરી રહી હતી। તલાલા પોલીસે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે ફાર્મ હાઉસમાં દેવાયત સાથે 6 લોકોની પોલીસે ધરપકડ કરી હતી। 2 દિવસ પહેલા દેવાયત ખવડ મૂળીના દુધઈ ગામે દેખાયાના સીસીટીવી સામે આવ્યા હતા। સુરેન્દ્રનગર એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી। હુમલાની ઘટનામાં ધુરાજસિંહ ચૌહાણ સાથે ઘર્ષણને લઈને દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। હવે જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડ પૂજા બનીને મેસેજ કર્યા। બીજી તરફ દેવાયત ખવડ અને તેના માણસોએ પૂજા પંડ્યા નામના ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધુરાજસિંહ ચૌહાણને મેસેજ કર્યાનો ખુલાસો થયો છે। જેમાં એક મેસેજમાં લખ્યું હતું કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજે, દેવાયત અડી જશે। તો બીજી મેસેજમાં લખ્યું હતું કે લોકેશન મોકલ, તને મળીને જઈશું। 100% લખીને આ રાખજે। આ મેસેજ ધુરાજસિંહ ચૌહાણને દેવાયત ખવડ અને તેના માણસોએ કર્યા હોવાની તીથરી સામે આવી છે। તો જે રીતે માહિતી મળી રહી છે કે રાણો રાણાની રીતે ફેમસ કલાકાર દેવાયત ખવડની આખરે પોલીસે ધરપકડ કરી છે અને સાથે 6 થી 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। અત્યારે સમાચાર વાયુ વેગે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, કારણ કે દેવાયત ખવડના ફેન ફોલોવિંગ લાખોની અંદર છે અને દેવાયત ખવડ એક એવો વ્યક્તિ છે કે જે બોલે ત્યારે લોકોની છાતી ગદગદ ફૂલતી હોય છે, પરંતુ અત્યારે એ બધું નકામું પડી રહ્યું છે, કારણ કે લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેને લોકોને સારા રસ્તે ચાલવા માટે પ્રેરણા આપવી જોઈએ। પરંતુ અત્યારે દેવાયત ખવડ હમણાંથી વિવાદો ઉપર વિવાદોમાં આવી રહ્યા છે અને આને લઈને દેવાયત ખવડની ક્યાંક ઇમેજ ઉપર પણ હવે દાગ લાગી શકે છે, કારણ કે હવે દેવાયત ખવડ ડાયરા મૂકીને વિવાદોની અંદર ઘેરાયા છે, ગેંગસ્ટર બની ગયા હોય એવું પણ કહી શકાય। કારણ કે ગુજરાતની અંદર લોક સાહિત્ય કલાકારો હોય છે તે લોકોને લોકહિત માટે લોક સાહિત્ય પીરસતા હોય છે, પરંતુ આ દેવાયત ખવડ એક એવા કલાકાર છે તેમને નામના તો મેળવી લીધી છે, પરંતુ તેમની નામના હવે કેવી રીતે આગળ વધારવી, કેવી રીતે કામ કરવું એને લઈને પણ અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે। દેવાયત ખવડ હમણાં વિવાદોની અંદર 6 મહિના પહેલાં પણ અમદાવાદના સનાથલ ગામે આવ્યા હતા અને ફરી એક વખત ઈદ મુદ્દા ઉપર આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। એટલે કે રાણો રાણાની રીતે દેવાયત ખવડે બદલો લઈ લીધો હોવાની પણ અત્યારે ક્યાંક ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ દેવાયત ખવડને હવે આગામી દિવસોની અંદર કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે એ તો હવે આવનારા સમયની અંદર જોવાનું રહેશે। તો મારામારી બાદ દેવાયત ખવડ ફરાર હતા અને દેવાયત ખવડની અત્યારે પોલીસે ધરપકડ કરી લીધી છે। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને પેજને ફોલો કરવાનું ના ભૂલતા। નમસ્કાર।